અરે ચકુડી આમ ઊભી થા, આમ જો તો ખરા, ઘરમાં ચોરી થઈ ગઈ તોય તે તું આમ કુંભકર્ણની જેમ પડી છો. હે રમેશભાઈ, તમારા ઘરે ચોરી થઈ? હે નહીં તો હું ચોરને અમારું જ ઘર મળ્યું ચોરી કરવા? આ ચકુડીના પપ્પાને મેં કેટલી વાર કીધું કે આ દાગીના બધા લોકરમાં મૂકી આવો, પણ મારું માને જ કોણ? અરે 2 ગ્રામ જેટલું તો હતું જ તે, અને પાછો આખો કબાટ સાફ કરીને વયો ગયો. આ મારું સાંભળે કોણ? એ તો ઠીક, પણ આમ જો તો ખરા, રસોડામાં મેં વઘારેલી ખીચડી કાલ કરી હતી ને, કુકર ભરીને પડી હતી, તે ઈ હોતે ને ખાઈ ગયો. બોલો, ખાઈ ગયો તો ઠીક, કાંઈ વાંધો નહીં, પણ મારે ચકુડીના પપ્પાને કહેવું તો પડશે ને ફોન કરીને કે આ ઘરમાં ચોરી થઈ એમ. અરે અમારો તો ફોન લઈ ગયો, તમારી પાસે ફોન હોય તો આપો ને જરાક, હું ફોન કરી દઉં. અરે મેં 20 વર્ષથી ભેગું કરેલું હતું, એ બધું લઈને વયો ગયો. અને ફોન તો હાવ ડબલા જેવો જ હતો. લઈ ગયો તો ભલે લઈ ગયો, હું તો નવો લઈ લઈશ. ના ના મનીષાબેન, ચોરી તો પહેલી જ વાર થઈ. એને ખબર જ પડી ગઈ હશે, પેલા અહીંયા આટા માર્યા હશે ને જોયું હશે કે કોના ઘરે ચોરી કરવી, ક્યારે જાવું ને કેટલા વાગે જાવું, એવું બધું જોઈને વયો ગયો હશે. એમ તો એ ચોરી કરવાનું શીખીને જ આવ્યો હશે, કારણ કે મારે તો બધી બારી બાયણા બધું બંધ હતું અને લોકેય માર્યું હતું. બોલો, અને મેં કેટલી વાર સોસાયટીની મીટિંગમાં કીધું કે એક વોચમેન રાખો, પણ મારું કોઈ સાંભળતું જ નથી. ના ના, ઈ 2 થી 3 માં જ આવ્યો હશે, એની સિવાય મોડો ન આવ્યો હોય, કારણ કે 4 વાગે તો હું ઉઠી જાઉં છું, અને જોઈ મારા હાથમાં આવ્યો હોત ને 4 વાગે તો આજે એને મૂકેત જ તે નહીં. અને હવે છે ને ચોરને મારું ઘર દેખાઈ ગયું છે, એટલે મારે હવે શું કરું ખબર? ઘરનો કલર જ બદલી નાખવો, પછી આવે કેવી રીતે જોવું.